અમદાવાદના સરસપુર વિસ્તારમાં 18 જેટલી પોળમાં રથયાત્રાના અવસરે ખાસ કરીને ભક્તો ભૂખ્યા ના જાય તે માટે તૈયારી કરવામાં આવે છે. બટાકાનું શાક, પૂરી, ફૂલવડી, મોહનથાળ અને તમામ પ્રકારના એવા વ્યંજનો ભક્તોને પીરસવામાં આવે છે કે તેમની આગળની યાત્રા છે તે સફળ રહે. અત્યારે હું સરસપુર વિસ્તારમાં આવેલી ગાંધીની પોળમાં છું અને ગાંધીના પોળના યુવકો છે આખી રાત તેમણે મહેનત કરી છે. છેલ્લા ઘણા દિવસની મહેનત માટે હવે તેઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રથયાત્રા આવે, ક્યારે રથ અહીં સરસપુર વિસ્તારમાં આવે અને ભાણેજ સાથે આવેલા તમામ ભક્તો છે તેમનો જમણવાર થાય. બહેન, કેટલા વર્ષથી આપ બનાવી રહ્યા છો અને કઈ કઈ વસ્તુઓ બનાવી છે? કેવી રીતે આજનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? 105 વર્ષથી અમારું રસોડું ચાલે છે અને પૂરી, મોહનથાળ, ફૂલવડી અને બટાકાનું શાક બનાવવામાં આવે છે. અચ્છા, કેટલા સમયથી તમે તૈયારી કરતા હો છો? અમે 1 મહિના પહેલાથી તૈયારીઓ કરીએ છીએ. મોહનથાળ, ફૂલવડી માટે લોટ દળવાનો હોય, ઘઉં સાફ કરવાના હોય, ચણા દાળ બધું સાફ કરવાનું હોય, મરચા મસાલા બધા સાફ કરવાના હોય, સૂકો મેવો મોહનથાળ માટે કતરણ બધું જાતે કરવાનું હોય, બધું જાતે કરીએ છીએ. એટલે કોઈ રસોઈયા નથી રાખતા, તમે જાતે જ કરો છો? રસોઈયો નથી આવતો અમારે નરેન્દ્રભાઈ પંચાલ એમના ઘેરથી હું દક્ષાબેન, આ અમારા હેતલબેન અને રાજનભાઈ સાહેબ બધા વહીવટ કરતા છે અને બધા આખી ગાંધીજી પોળના યુવક મંડળના સભ્યો બધા જ નાના મોટા સભ્યો સાથ સહકાર આપે. અચ્છા, તમે શું કહેશો કે આ પોળની અંદર કેવી રીતે ખાસ કરીને જ્યારે ઉત્સાહ હોય, રથયાત્રા આવતી હોય તો કેવી રીતે તૈયારીઓ કરો છો? કેટલા સમયથી આપ તૈયારી કરો? આમ તો અઠવાડિયે 15 દિવસ પહેલા તૈયાર થઈ જ જાય છે આપણે. પછી અમે બધું લાવીએ, મૂકીએ, સાફ કરીએ, બધાને ટ્રેનિંગ આપીએ શું કરવાનું છે. લગ્ન પ્રસંગ કરતાં બી વધારે માહોલ અમને લાગે છે. અચ્છા, હા, એવું અમને ભાસ થાય. બિલકુલ. તો એ પ્રકારનો અને આજે 3 દિવસથી ભગવાનનો પ્રસાદ બનાવીએ ને ત્યારથી ભગવાને મન મૂકીને મેરથી વરસે છે. એટલે ભગવાનને પ્રાર્થના છે કે મોસાળમાં ભગવાન આવે ને અને પાછા એમના ઘરે જાય ને ત્યાં સુધી વરસાદને કે ખમૈયા કરે તો ભાવિક ભક્તો પ્રેમથી જમે, જમવાનો આનંદ એ પ્રકારે ખાસ કરીને આયોજન પણ વિશેષ કરવામાં આવ્યું છે. જય રણછોડ માખણ છોડના નાદ સાથે તમામ લોકો છે તેઓ ઉત્સાહિત થઈ રહ્યા છે કારણ કે ઉત્સવ જ એવો છે, રથયાત્રાનો અવસર, અને આ અવસર ઉપર દરેક ભક્તો જમી શકે તે માટે સરસપુર વિસ્તારની અંદર 18 જેટલી પોળ આવેલી છે અને તમામ 18 પોળની અંદર આ પ્રકારની વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. પૂરીઓ તળાઈ રહી છે અને તેની સાથે મોહનથાળ પણ તૈયાર થઈ રહ્યો છે. લગભગ 5000 માણસોનું રસોડું અહીં બને છે. તમામ ભક્તો જ્યારે આવે ત્યારે વિશેષ પ્રકારે કોઈ પણ ભક્તો છે તે ભૂખ્યું ન જાય તે માટે તૈયારી કરવામાં આવે છે. ભાઈ, શું નામ છે આપનું અને કેવી તૈયારીઓ કરવામાં આવી છે? અમે છેલ્લા અઠવાડિયાથી તૈયારીઓ કરીએ છીએ અને 5000 માણસનું ફૂલવડી, મોહનથાળ, પૂરી, શાક 4 વસ્તુ અમે પીરસીએ છીએ. 5000 માણસને જમાડીએ છીએ. હું પોતે સેટેલાઇટથી અહીં છેલ્લા 3 દિવસથી સેવા આપવા આવું છું. અમે ઘણા વર્ષોથી બહાર રહીએ છીએ પણ દર 3 દિવસે અમે અહીંયા સેવા આપવા આવીએ છીએ. ભંડોળથી માંડી બધી રીતની અમે સેવા આપીએ છીએ. તમે ક્યાં રહો છો? અને બાલાજી અહીંયા આવો છો એટલે જૂનું ઘર હશે? હા, આપણું મકાન અહીંયા જ છે અને વર્ષોથી અહીંયા સેવા બી કરવાની આ મંદિરનો એનો વહીવટ અમે મહેશભાઈ છે, હું છું, બીજા જગદીશભાઈ છે, અમે બધા સાથે મળીને કરીએ છીએ. અચ્છા, કેટલા માણસો અહીંયા આવે ત્યારે વિશેષ કેવી રીતે તૈયારીઓ કરતા? અમારે બુફે રીતે જ જમાડીએ છીએ, પ્લેટો આપીને જ, અને પૂરી, શાક, મોહનથાળ અને ફૂલવડી. અચ્છા, બિંદાસ કોઈ પણ વ્યક્તિ છે તે ભૂખ્યું ન જાય તે માટે બુફેની જેમ જમાડવામાં આવે છે. તૈયારીઓ કેટલા દિવસ પૂર્વે કરવામાં આવે? 10 દિવસ પહેલા તૈયારીઓ કરવામાં આવે છે અને તેમજ અહીંયા આગળ લોકો બહારથી ફંડ પણ એટલું આપી જાય છે અને અમારા ત્યાં આગળ છેલ્લા 15 વર્ષથી રસોડું ચાલે છે. બરાબર. અચ્છા, કઈ કઈ વસ્તુઓ બનાવો છો ખાસ? ચોખ્ખા ઘીનો મોહનથાળ, ફૂલવડી, સિંગતેલમાં બનાવેલી પૂરી અને બટાકાનું શાક. અચ્છા, એવું પણ કહેવામાં આવે છે કે ખલાસીઓ માટે અને હાથી માટે પણ દરેક પોળની અંદર કશું ને કશું બનતું હોય છે. તમારી પોળમાં શું બનતું હોય છે? હાથી માટે અમે સ્પેશિયલ ઘાસ મોકલાવીએ છીએ. જેટલા પણ હાથી આવે એના માટે 300 કિલો જેટલું ઘાસ અમારી પોળ તરફથી જાય છે. અચ્છા, અને શારદાબેન હોસ્પિટલ માટે મૂકવામાં આવે છે. ખલાસીઓ માટે તો ખુલ્લું જ હોય છે, જેને જમવા પહેલા બેસાડી દઈએ છીએ. બિલકુલ. તો તળિયાની પોળ છે તેમાં અત્યારે જુઓ તો તૈયારીઓ જે થઈ રહી છે, રાહ જોવાઈ રહી છે. લગભગ 12-12:30 આસપાસ રથયાત્રા છે તે આવી જતી હોય છે અને ત્યારબાદ અહીં 3 રથ આવ્યા બાદ લગભગ 2 થી 3 કલાકનું રોકાણ કરતા હોય છે. એટલે 2 થી 3 કલાક દરમિયાન જ્યારે ભક્તો આવે ત્યારે કોઈ પણ ભક્ત છે તે પોળની અંદર જાય તો તે ભૂખ્યું નથી જતું અને આ પરંપરા છે વર્ષોથી સચવાઈ રહી છે. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.